મહારાષ્ટ્રથી સૌથી મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. હજુ અમદાવાદના પ્લેન ક્રેશની જે યાદો છે એ આપણી આંખો સામેથી હજુ વિસરી નથી. એ જે ભયાવહ દ્રશ્યો આપણે આપણી નજર સામે જોયા હતા, એ દ્રશ્યો હજી આપણી આંખમાંથી ઓસર્યા નથી. ત્યાં ફરી એકવાર મહારાષ્ટ્રમાં પ્લેન ક્રેશ થયું છે અને આ વખતે મહારાષ્ટ્રે પોતાના નાયબ મુખ્યમંત્રીને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, PSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મહારાષ્ટ્રથી હાલ એક ખૂબ ભયાવહ અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના બારામતીમાં એક વિમાન દુર્ઘટના થઈ છે અને આ વિમાન બીજા કોઈનું નહીં પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું હતું. અજીત પવાર બારામતીમાં જિલ્લા પરિષદની જે ચૂંટણીઓ છે એને લઈને પ્રચાર કરવા માટે ગયા હતા અને જ્યારે એરપોર્ટના રનવે પર આ પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું એ સમયે રનવે પરથી પ્લેન ઉતરી જતા એક દુર્ઘટના સર્જાઈ, જેમાં પ્લેન જે છે એ સળગી ઉઠ્યું હતું. અને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્લેનની અંદર અજીત પવાર સહિત લગભગ 6 જેટલા લોકો સવાર હતા. એમાં 2 પાયલટ, એક ક્રૂ મેમ્બર, અજીત પવાર અને એમની સાથે અન્ય 2 જે વ્યક્તિઓ હતા, આ બધાનું આ દુર્ઘટનાની અંદર કરુણ મોત થયું છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર આ પ્લેન દુર્ઘટનામાં ભોગ બન્યા છે અને એમના સહિત 6 લોકોના મોતના સમાચાર જે છે એ મહારાષ્ટ્રના બારામતીથી સામે આવી રહ્યા છે. આખું જે પ્લેન જે છે એ સળગી ઉઠ્યું હતું અને આ સમાચાર સાંભળીને ડેપ્યુટી CM અજીત પવારના જે પરિવારજનો છે એ પણ બારામતી જવા માટે રવાના થઈ ગયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારનું આ દુર્ઘટનાની અંદર મોત થયું છે. આ જે પ્લેન છે એમનું જ હતું અને બારામતીની અંદર આજે ચૂંટણી પ્રચારના કાર્યક્રમ અંગે તેઓ ગયા હતા. બારામતી એમનો જ મત વિસ્તાર છે ને એમના જ મત વિસ્તારની અંદર આ વિમાન દુર્ઘટના જે છે ઘટી છે. અકસ્માત થવાનું કારણ એવું કહેવાય રહ્યું છે કે પ્લેન જે છે લેન્ડિંગ સમયે રનવે પરથી સવારે લગભગ 8:45 વાગ્યાની આસપાસ લેન્ડ થઈ રહ્યું હતું ને લેન્ડિંગ સમયે એ પોતાના રનવે પરથી ઉતરી ગયું હતું. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અજીત પવાર જે છે મુંબઈથી આ એક પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન હતું એની અંદર સવાર થઈને બારામતી જવા માટે રવાના થયા હતા અને ત્યાં ચૂંટણી જે પંચાયતની ચૂંટણી છે આવનારી એને લઈને 4 જેટલી સભાઓને સંબોધન કરવાના હતા. અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે લેન્ડિંગ દરમિયાન આ પ્લેન જે છે એ રનવે પરથી ઉતરી ગયું હતું ને આ દુર્ઘટનાની અંદર અજીત પવાર સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટ, સુરક્ષાકર્મી અને પ્લેનના જે સ્ટાફ મેમ્બર હતા એ લોકોનું પણ દુઃખદ મોત થયું છે. આ જે સમાચાર છે એ સૌનું કાળજું કંપાવનારા સમાચાર છે અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પણ ખૂબ હૈયું હચમચાવી દે એવા દ્રશ્યો છે. બારામતીમાં એક કાર્યક્રમ હતો, એમાં હાજરી આપવા માટે અજીત પવાર જઈ રહ્યા હતા એવી જાણકારી હાલ મળી રહી છે. જોકે હજુ સુધી વિમાન ક્રેશ થવાનું કોઈ પણ કારણ જે છે એ સરખું સામે નથી આવ્યું. આ માત્ર પ્રાથમિક અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળેથી જે તસવીરો સામે આવી છે એમાં જોઈ શકાય છે કે વિમાન આગમાં લપેટાઈ ગયું હતું. ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા હતા અને અહેવાલોમાં જે માહિતી સામે આવી રહી છે એ અનુસાર આ વિમાનમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCPના લીડર અજીત પવાર જે છે એ પણ સવાર હતા અને આખું વિમાન જે છે એ ક્રેશ થયા બાદ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. એટલા માટે આ દુર્ઘટનાની અંદર કોઈ પણનો જીવ બચી શક્યો હોય એવી શક્યતા ખૂબ ઓછી દેખાઈ હતી શરૂઆતમાં. છતાં પણ એવા સમાચાર પણ સામે આવ્યા કે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ એ બાદ DGCએ 6 જેટલા લોકોના મોતની પુષ્ટિ કરી દીધી છે અને પ્લેનની અંદર 6 જેટલા લોકો જ સવાર હતા. એટલા માટે કહી શકાય કે પ્લેનની અંદર સવાર તમામ લોકોનું આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે અને તમામમાં એક હતા મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર. એમનો પરિવાર ત્યાં જવા માટે હાલ રવાના થઈ ગયો છે. આપણા માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. અમદાવાદના પ્લેન દુર્ઘટનાના જે દ્રશ્યો છે હજુ પણ આપણી આંખની સામે તરી રહ્યા છે. આપણી આંખમાંથી એ મરણ ચીસો જે છે એ હજુ ઓસરી નથી. ત્યાં ફરી એકવાર મહારાષ્ટ્રની અંદર, આપણા પાડોશી રાજ્યની અંદર આ દુર્ઘટના હૈયું હચમચાવી દેનાર છે.
આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું ને આ જે સમાચાર સામે આવ્યા છે તેને લઈને સતત અપડેટ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.